મિત્રો, જ્યારે આપણે બીમાર પડીએ છીએ ત્યારે ડોક્ટર કહે છે કે તમે આ ફળ ખાશો તો તમે સ્વસ્થ રહેશો. આ ફળ ખાશો તો તમને ફાયદાકારક છે. તો કઈ ઋતુમાં કયા ફળ ખાવાથી આપણા શરીરમાં ફાયદો થાય અને અસર થાય, આજે તે ટોપિક ઉપર વિડીયો બનાવીશ. કારણ કે માણસોને શરદી થઈ, ઉધરસ, કફ, તાવ અને બીમાર વીકનેસ જેવી પ્રોબ્લેમ હંમેશા થતી હોય છે. તો આજે હું તમને એવા ફળ વિશે વાત કરીશ, કઈ ઋતુમાં કયા ફળ ખાવા અને કઈ સાવચેતી રાખવી, કયું શું ખાવું શું ન ખાવું, તેના માટે જ આ પર્ટિક્યુલર વિડીયો બનાવવાનો છે. મિત્રો, તો સ્વસ્થ રહો, મસ્ત રહો, તે જ અમારી આશા છે. મિત્રો, એક રિક્વેસ્ટ છે, પહેલી વાર આવ્યા હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખો, જેથી કરીને અવારનવાર આવા વિડીયો તમારી સમક્ષ અમે રજૂ કરતા રહીએ. મિત્રો, આજનો યુગ જે છે તે કોલ્ડ સ્ટોરેજ ઉપર જ ચાલે છે. એટલે કે તમને ગમે ત્યારે ગમે ત્યાં ફળ મળી જાય છે. નવા ફળ પણ મળી જાય છે. કારણ કે મિત્રો, બધી જ ઋતુના ફળ આખું વર્ષ ઉપલબ્ધ હોય છે. આ યુગમાં જો કે પ્રકૃતિએ દરેક ઋતુ માટે એક વિશેષ ફળોનું સર્જન કર્યું છે. હા મિત્રો, અને આયુર્વેદ અનુસાર જોઈએ તો જે ફળ હોય છે મિત્રો, જે ફળ તે ઋતુએ જ પાકે છે. હા મિત્રો, પરફેક્ટલી ઋતુએ જ પાકે છે. અને ઋતુમાં તેનું સેવન કરવાથી શરીરમાં બહુ જ લાભ મળે છે. સમય પહેલા કે સમય પછી ફળો ખાવાથી તેના ગુણધર્મનો લાભ કદી પણ શરીરમાં મળતો નથી. તે વસ્તુ તમે યાદ રાખજો. હવે તમારે એક વસ્તુ કહું છું, ક્યારે કયું ફળ ખાવું જોઈએ તો તમારી શરીરની મજબૂતાઈ અને તમારી ઇમ્યુનિટી સિસ્ટમ બૂસ્ટ બને. પહેલી વસ્તુ કહું તો શિયાળો. હા મિત્રો, શિયાળા ઋતુમાં તમને માનો કે આ મહિનો ગણીએ તો નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી એને શિયાળાની ઋતુમાં જ આવે છે. તો તમારી પાચન શક્તિ સૌથી મજબૂત હોય છે, યાદ રાખજો. અને ભૂખ પણ તમને વધારે ત્યારે જ લાગે છે. આ સમય દરમિયાન શરીરમાં તમારી ઉર્જા અને ગરમીની જરૂર હોય છે. અંદર તો ઋતુમાં મુખ્યત્વે વાત કરીએ તો 3 ફળનું સેવન કરવું સારામાં સારું છે. શિયાળામાં તો પહેલું ફળ છે કેળા. કેળા જે હોય છે મિત્રો, એ સ્વભાવે બહુ ઠંડા અને નિર્મલ હોય છે, જે શિયાળામાં પાચન શક્તિનો પ્રબળ હોવાના કારણે સરળતાથી સારી રીતે પચવાની તાકાત ધરાવે છે. કેળાને ઘી અને એલચી સાથે ખાવાથી મિત્રો ઔષધિ ગુણો તમારા શરીરમાં મળવા લાગે છે. શરીરમાં મિત્રો તમને બહુ ફાયદો થશે. જૂના જમાનાના માણસો હતા, તે ઘી કેળાને કહેવતમાં સુખ સમૃદ્ધિનું પ્રતીક કહેતા. બીજી વસ્તુ જે તમારે શિયાળામાં ખાવી જોઈએ તે છે ખજૂર. હવે ખજૂર સ્વભાવે ઠંડો હોય, શીતળ હોય. શિયાળામાં તેનું સેવન સારું અને ફાયદાકારક ગણાય છે. તેને રાત્રે એટલે કે 8 કલાક પાણીમાં પલાળીને સવારે ખાવાથી તમારી જે પાચન ક્રિયા છે તે સારી બને છે. અને બીજી વસ્તુ જે છે તે છે નાળિયેર પાણી. નાળિયેર પાણી ઠંડુ હોવાના છતાં પણ શિયાળામાં ફાયદાકારક છે. જો કે યોગ્ય રીતે પચવામાં ન આવે તો વાયુ વૃદ્ધિ કરી શકે છે. યાદ રાખજો, જ્યારે પણ ભૂખ્યા પેટ હોય ત્યારે જ નારિયેળ પાણી પીવાનું છે. મિત્રો, આ 3 જે ફળ હતા
જે પોષણ તત્વો તમને શિયાળામાં સંપૂર્ણપણે પચી જાય છે અને આખું વર્ષ તમારા શરીરને નિરોગી અને સ્વસ્થ રાખે છે. હવે આપણે આગળની વાત કરીએ તો કે આવે છે વસંત ઋતુ. તો વસંત ઋતુ ક્યારે આવે છે તો કે માર્ચ અને એપ્રિલમાં વસંત ઋતુ એ ઠંડીની વિદાય અને ગરમીનું આગમનનો સમય કહેવામાં આવે છે. આ સમયમાં શરીરમાં કફનો નિકાલ કરવાનો પ્રયાસ કરવાનો છે તમારે. તેથી મધુર રસવાળા ખોરાક જ ખાવાના ન જોઈએ અને તમારે જેટલા પણ વધારે મીઠા વાળા ફળ છે તેને ટાળવા જોઈએ, ખાવાના જોઈએ. એટલે કે વસંત ઋતુના મુખ્યત્વે એક જ ફળ એવું સેવન કરવું જોઈએ જેનાથી તમારું શરીર નિરોગી રહે. તે ફળ કયું છે મિત્રો? તે છે પપૈયું. હા મિત્રો, હવે જે પપૈયું છે આયુર્વેદ અનુસાર જોઈએ તો વસંત ઋતુમાં શરીરને તીખા રસથી વધુ જરૂર હોય છે. આ તીખા રસની એટલે કે પપૈયામાં આ ઋતુ માટે ઉત્તમ અને સારામાં સારો અને તમને ફાયદો આપે છે. ઘણા ધાણી, મમરા, દાળિયા જેવા ઘણા તીખા પદાર્થ આ ઋતુમાં ખાવા સારામાં સારા કહેવાય અને નિરોગી તમારું શરીર રાખે છે. મધુર ફળ ખાવાથી શરીરમાં જમા થયેલો કફ સરળતાથી તમને બહાર નીકળી જશે. બાકી ફ્રૂટ ના ખાવા જોઈએ. વસંત ઋતુ એટલે કે માર્ચ અને એપ્રિલમાં તમારે પપૈયું ખાવું જોઈએ. તમારા શરીરમાં ઘણા બધા ફેરફાર જોવા મળશે અને તમને ફાયદો જ મળશે. માર્ચ અને એપ્રિલમાં અનુભવાતી ગરમી ગ્રીષ્મ ઋતુની નહીં પરંતુ વસંત ઋતુની હોય છે, જેમાં રાત્રિ અને વહેલી સવારે ઠંડક જ હોય છે. હવે આગળની ઋતુ, આ મિત્રો ઋતુની વાત કરું જે કહેવાય છે ગ્રીષ્મ ઋતુ. એ ક્યારે આવે છે તો કે મે અને જૂનમાં આવે છે. હવે આ ગ્રીષ્મ ઋતુમાં ઈશ્વર આપણને ભરપૂર મીઠા અને રસદાર ફળો આપણને ભેટ સ્વરૂપે આપે છે. આ મિત્રો, આ ઋતુમાં શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખવા માટે રસયુક્ત ફળોનું સેવન તમારે જરૂર કરવું જોઈએ. આ સમયગાળાની નીચે હું તમને કહું કે ઘણા બધા ફળો તમને લાભ દઈ શકે છે. બહુ લાભ એટલે કે સુપર લાભ દઈ શકે છે. એમાંથી કયા લાભક તમારે હોય છે તો કે મે અને જૂનમાં કયા ફળ ખાવા જોઈએ તો કે કેરી, તરબૂચ, દ્રાક્ષ, સક્કરટેટી, તાળવડી, પાકેલા ફસણ એટલે કે ચાપા, રાયણ અને તમામ ફળોનું પ્રવાહી તમે જળ તત્વની પ્રધાનતા વધુ હોય છે. એટલે કે શિયાળામાં ગળ્યા ફળો જેમ કે કેળા, ખજૂર અને નારિયેલ કરતા ગ્રીષ્મ ઋતુમાં આ રસદાર ફળો પચવામાં સારામાં સારા અને મસ્ત હોય. તો ખાસ કરીને કેરી મિત્રો મે અને જૂન મહિનામાં તો ખાવી જ જોઈએ. જેવી અષાઢ મહિનાની શરૂઆત થાય તેના 10-15 દિવસ પહેલા તમારે તમામ પ્રકારના ટૂંકમાં ઘડિયા ફળો ખાવાનું બંધ કરવું જોઈએ. મીઠા ફળ ખાવાનું બંધ કરવું જોઈએ. નોંધ છે મિત્રો, જેને માનો કે જૈન શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે આદ્રા નક્ષત્રની શરૂઆત થતા જ કેરીનું સેવન બંધ કરવાની પરંપરા તમારે માનવી જોઈએ. કારણ કે વર્ષોથી હાયેલી આવે છે આ પ્રથા. ત્યારબાદ તમારે ગળિયા ફળો અને તમારે બધું બંધ કરવાનું છે. નહીતર તમે અનેક બીમારીઓના ભોગી બની શકો છો. અનેક બીમારી થઈ શકે છે. હવે આગળની વાત કરું તો કે વર્ષા ઋતુ જે અત્યારે ચાલી રહી છે. હવે જો વર્ષા ઋતુ હોય છે તે ક્યારે આવે તો સાંભળો મિત્રો, જુલાઈ અને ઓગસ્ટમાં વર્ષા ઋતુ આવે છે. વર્ષા ઋતુમાં તમને કેવા પ્રોબ્લેમ થાય છે તો કે તાવ આવે, કફ થાય છે, શરદી થાય છે, ઉધરસ આવે છે,
વાયરસ જેવા ઇન્ફેક્શન જેવા રોગો નવા નવા ઉત્પન્ન થાય છે, તો આ શરીરના રોગ પ્રતિકારક શક્તિ તમારી વધારવાની છે. તો તમારે એક ફળ ખાવા જોઈએ, તે છે તુરા રસવાળા ફળ. આ ઋતુમાં નીચે હું તમને આરામથી કહેવા જઈ રહ્યો છું, ખાસ કરીને શાંતિથી સાંભળો. તમારે કદી પણ બીમાર નહીં પડો. જુલાઈ અને ઓગસ્ટમાં તમારે આવા ફળ ખાવા જોઈએ, માનો કે દાડમ, જાંબુ અને ખારેક. આલુ બુખારા, જલદારુ એટલે કે આલુ જ કહેવામાં આવે છે એને, નાસપતિ, પૈરું. હવે મિત્રો જે ફળ કીધા તેમાં ઓછી માત્રામાં મધુર, થોડાક તુરા અને ક્યારેક ક્યારેક તમને ખાટા પણ લાગે છે, ખાટા વાળા પણ મળે છે. હવે હું તમને ડિટેલમાં વાત કરું કે ખારેક જે હોય છે તે તુરા અને ગળ્યા રસનું સંયોજન છે, તે પણ શરીર માટે સારું. જાંબુ, તો કે જાંબુમાં પણ તુરા અને થોડાક મધુર અને ડાયાબિટીસ અને વજન ઘટાડવા માટે જાંબુ તો એક રામબાણ ઇલાજ તરીકે કામ કરે છે. આગળની વાત કરું તો કે આલુ અને જલદારુ. આલુ અને જલદારુ ખાટા અને ઓછા માત્રામાં મધુર હોય છે, પણ સારા હોય છે. આગળની વાત કરું તો કે દાડમ જે હોય છે તે તુરા અને ગળ્યા રસનું સંયોજન હોય છે, જે રોગ પ્રતિકારક શક્તિને એકદમ વધારવાનું કામ કરે છે. અને તમારે ચોમાસામાં તુરા રસની આવશ્યકતા છે. વધુ ખાવું જોઈએ તો તમે હંમેશા નિરોગી અને સારા હંમેશા બેસ્ટ રહેશો. આગળની વાત કરું તો કે શરદ ઋતુ ક્યારે આવે? તો કે સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં આવે છે. શરદ ઋતુને રોગની માતા કહેવામાં આવે છે. મિત્રો યાદ રાખજો, કારણ કે આ સમય દરમિયાન વાતાવરણ અનિયમિત હોય છે, સંતુલન હોતો જ નથી. સવારે અને રાત્રે ઠંડી, ક્યારેક ક્યારેક વરસાદ અને દિવસે આકડો તડકો. મિત્રો તમારું શરીર બહુ કન્ફ્યુઝ થઈ જાય છે. આ ઋતુમાં તમને કેવા કેવા રોગ થાય છે? તો કે ઉધરસ થાય, શરદી થાય, તાવ થાય, કફ થાય, મેલેરિયા થાય, ચિકનગુનિયા થાય, ડેન્ગ્યુ જેવા વાયરસ રોગો વધુ ફેલાય છે. આ ઋતુમાં મુખ્યત્વે 3 ફળ તમારે ઓનલી ખાવા જોઈએ, તે છે સંતરા, મોસંબી અને સફરજન. બાકી એકેય ફળ ખાવા ન જોઈએ. જે લોકોને સ્વસ્થ રહેવું છે, જે લોકોને ઉધરસ, શરદી, તાવ, કફ જેવી સમસ્યાથી બચવું છે, તે લોકોને સફરજન, સંતરા અને મોસંબીનું સેવન કરવાનું જ છે. સંતરા અને મોસંબીનું જ્યુસ પણ લેતા હોય તો પણ તમે તેની અંદર થોડા કાળા મરી અને હંચર નાખીને પીશો તો તમને વધારે ફાયદો થશે. મિત્રો યાદ રાખજો, સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં તમારે આ ફળ ખાવા જ જોઈએ. અને કહેવાય છે કે આપણે શરદ ઋતુમાં ફળનું સેવન કરતી વખતે ખાસ કરીને તમારે વિવેક રાખવાનો છે, આરામથી ખાવાનું છે. મિત્રો યાદ રાખો, જ્યારે પણ બજારમાં કોઈ પણ ફળ વિપુલ પ્રમાણમાં એટલે કે વધારે પ્રમાણમાં જોવા મળે, એટલે કે વધારે જ જોવા મળે, તો તેની કિંમત હંમેશા ઘટી જાય છે. ત્યારે સમજવું કે તે ફળ ખાવા યોગ્ય સમય આવી ગયો છે. યાદ રાખજો, સમય પહેલા કે સમય પછી ફળો ખાવાથી શરીરમાં પચવાની શક્તિ ઓછી થઈ જાય છે, તમે બીમાર પડી શકો છો. હા મિત્રો, આયુર્વેદના જ્ઞાન મુજબ જોઈએ તો લાંબા સમય સુધી નિરોગી અને સ્વસ્થ રહેવું હોય તો તમારે મેં તમને જેવી રીતના ઋતુ પ્રમાણે ફળ કીધા તે જ ખાશો તો તમે હંમેશા નિરોગી રહેશો. મિત્રો મેં પૂરી કોશિશ કરી છે
તમને સ્વસ્થ અને નિરોગી રાખવા માટે. મિત્રો પ્લીઝ નવા હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને અમારી ચેનલને હંમેશા તમે જોડાયેલા રહો અને બેલ આઇકોન ઓન કરી દેજો, જેથી કરીને અમારી અત્યાર સુધીની જેટલા પણ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. મિત્રો તો હવે કહીએ બાય બાય. તો મિત્રો ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર 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 મહાદેવ અને રાધે રાધે.